શ્રી શાંતિનાથ ભગવાન નવીન જિનાલયની તૈયારીના ભાગરૂપે ગોદી રોડ પર મહાવીરનગર સોસાયટીની સામે એક વિશાળ મેદાનમાં હસ્તિનાપુર નગરીનું કલકત્તા, જયપુર, ઇન્દોરના કારીગરો દ્વારા ભવ્ય નિર્માણ કરવામાં આવી રહ્યું છે। પંચ કલ્યાણક મહોત્સવની વિધિ પૂર્ણ કરાવવા માટે દિગંબર જૈન સમાજના 108 જેટલા મહારાજી માતાજી દિલ્હી, જયપુર, મુંબઈથી તારીખ 13 ફેબ્રુઆરીના રોજ બપોરે 31 કલાકે દાહોદ શહેરમાં પ્રવેશ કરશે। વિવેકાનંદ ચોકથી એક ભવ્ય શોભાયાત્રા સ્વરૂપે આચાર્ય શ્રી સુનિલ સાગરજી, આચાર્ય શ્રી પુષ્પદલ સાગરજી અને એમની સાથે અંદાજે 108 જેટલા સાધુ સાધ્વીજીનું નગરમાં સ્વાગત કરવા માટે ફક્ત જૈન સમાજ નહીં પણ દાહોદ શહેરના લગભગ 40 જેટલા સમાજના આગેવાનો, મહંતો, ધાર્મિક સંગઠનોના આગેવાનો, સામાજિક અને રાજનીતિક આગેવાનો સમગ્ર શહેરમાં ઉપસ્થિત રહી એમનું સ્વાગત અભિવાદન કરશે। ત્યારે પંચ કલ્યાણ કમિટી દ્વારા સમગ્ર દેશમાંથી અલગ અલગ પ્રાંતની વિવિધ ઝાંખીઓ, 7 રાજ્યોના અલગ અલગ બેન્ડ, મુંબઈના વિશેષ નૃત્ય કલાકારો દ્વારા પોતાની પ્રસ્તુતિ કરશે અને આચાર્યશ્રીનું અભિવાદન કરી આશીર્વાદ મેળવશે।